મિત્રો શોર્ટ નોટ સેક્શન 8 નો છેલ્લો પ્રશ્ન છે। પહેલા તો શોર્ટ નોટ લખવા પહેલા એના વિશેનું પ્રિપેરેશન જરૂરી છે। જેમ કે મુદ્દાઓ આપેલા છે તો મુદ્દાઓના આધારે એ જે શોર્ટ નોટ તમે લખી રહ્યા છો એ જે પાઠની છે એ પાઠ એ કયા કાળમાં છે। એક નંબર 2 કે પ્રશ્ન આધારે લખવાનું થાય તો ન માત્ર પ્રશ્નના જવાબો લખીએ છીએ એ પ્રમાણે પણ એ પ્રશ્નના સંદર્ભમાં એ જે પાઠની નોટ છે એના જે મુદ્દાઓ આવરી શકાતા હોય એટલા વાક્યો હોવા જોઈએ। અને સૌથી મહત્વનું કહું તો મિત્રો ઘણા વિદ્યાર્થી મિત્રો એવું કરતા હોય છે કે શોર્ટ નોટના મુદ્દાઓ જોઈ અને પોતાની રીતે શોર્ટ નોટ લખવા બેસી જાય, ઘણી બધી સ્પેલિંગ મિસ્ટેક કરતા હોય છે। તો પહેલો મારો આગ્રહ એ છે કે મુદ્દાઓ કે પ્રશ્નોમાંથી તમારે જે શોર્ટ નોટમાં લખવાના થાય છે એ વાક્યોમાં રહેલા સ્પેલિંગ એમો જોઈને લખવાનો પ્રયત્ન, જેથી સ્પેલિંગમાં મિસ્ટેક થવાના કોઈ ચાન્સ ન રહે। અહીંયા મેં 2 શોર્ટ નોટ સિલેક્ટ કરી છે આ પેપર માટે। છેલ્લે 2 શોર્ટ નોટ અન્ય કહું છું જેને આઈએમપી કહી શકીએ નેક્સ્ટ ઇંગ્લિશના પેપર માટે। પ્રથમ છે ધ એન્ડ ઓફ ધ સ્ટોરી, ધ ટેસ્ટ ઓફ ટ્રુ લવ। ટેસ્ટ ઓફ ટ્રુ લવ જે સ્ટોરી છે એનો એન્ડ શું છે પહેલા એને યાદ કરી લઈએ। સામાન્ય રીતે તો કે બ્લેનફર્ડ અને હોલી મેનર કે જે ન્યુયોર્કના ગ્રાન્ડ સેન્ટ્રલ સ્ટેશન પર મળવાના હોય છે ત્યારે એ છેલ્લું જે દ્રશ્ય છે એ અહીંયા વર્ણવ્યું છે। જેમ કે બ્લેનફોર્ડ એટેન્શન મીન્સ કે એક સ્ત્રી જે લીલા પહેરવેશ વાળી હતી એ ત્યાંથી ચાલી જાય છે અને આગળ એક સ્ત્રી ઊભી છે જે ઉંમરલાયક છે, જેને રેડ રોઝ પહેરેલું છે। ત્યાંથી આ ભાગની શરૂઆત થાય કે બ્લેનફોર્ડ એટેન્શન ડિવાઇડ બિટવીન ધ ટુ વુમન, કે બ્લેનફોર્ડનું ધ્યાન 2 સ્ત્રીઓમાં વહેંચાઈ ગયું। He felt a strong urge to follow the young and beautiful girl. He felt a strong urge. The woman follow the young and beautiful girl. એટલે કે એને ઊંડી ઈચ્છા થઈ કે પેલી યુવાન અને સુંદર છોકરીનો પીછો કરવાની। But he also had a deep longing for the woman. પરંતુ પેલી સ્ત્રી માટે પણ તેને ઊંડી લાગણી હતી। Who had given him great courage and strength, કે જેણે તેને ખૂબ જ હિંમત અને શક્તિ પૂરી પાડી હતી। He decided that their relation was not love. તેમણે નક્કી કરી લીધું કે એમના બંને વચ્ચે રહેલો જે સંબંધ હતો એ પ્રેમ ન હતો, but it would precious a friendship for which he had would always be grateful. એમના વચ્ચે જે હતો એ પ્રેમ સંબંધ ન હતો પરંતુ એક મૂલ્યવાન મિત્રતા હતી કે જેના માટે હર હંમેશ એ આભારી રહેશે, કૃતજ્ઞ રહેશે, આભારી રહેશે। He did not hesitate to introduce himself. એ પોતાની જાતને એની સામે રજૂ કરતા જરા પણ ન ખચકાયો। He stood straight, એ સ્ટ્રેટ ઉભો રહ્યો, saluted એને સલામી આપી, and asked her, અને તેણીને કહ્યું out to dinner, તેણીને રાત્રિ ભોજન માટે આમંત્રણ આપ્યું। The woman smiled and told him that, એ સ્ત્રીએ એની સામે સ્મિત કર્યું અને કહ્યું the young lady had asked her to wear the red rose and it Blandford. પેલી જે યુવાન છોકરી હતી તેણીએ એને લાલ ગુલાબ પહેરવાનું કહ્યું હતું and if Blandford invited her for dinner, અને એવું પણ કહ્યું હતું કે જો બ્લેનફર્ડ તેણીને રાત્રિ ભોજન માટે આમંત્રણ આપે she should tell him that, તો જ તેણીની તેને એમ કહે she was waiting for him, કોઈ તેણીની એટલે કે પેલી લીલા પહેરવેશ વાળી છોકરી એની રાહ જોઈ રહી છે
at the restaurant across the street. શેરીને પેલે પાર જે રેસ્ટોરન્ટ છે એની રાહ જોઈ રહી છે. This is the some kind of test. આ એક પ્રકારનો ટેસ્ટ હતો and Blandford passed the test અને બ્લેનફર્ડે આ ટેસ્ટ પાસ કર્યો હતો. એકવાર પુનરાવર્તન કરીએ તો બ્લેનફર્ડનું ધ્યાન બંને સ્ત્રીઓમાં વહેંચાઈ ગયું. એને પેલી સ્ત્રીનો પીછો કરવાની ઊંડી લાગણી થઈ. બટ કહેવાય કે જે સ્ત્રી છેલ્લા 13 મહિનાથી એને પત્ર વ્યવહાર હતો એના માટે પણ એને એમ કહેવાય કે ખૂબ જ ઊંડી લાગણી હતી, જેને શક્તિ ઉર્જા પૂરી પાડી હતી. એણે નક્કી કર્યું કે અમારા બેના વચ્ચે જે સંબંધ હતો એ પ્રેમ સંબંધ ન હતો, એક અમૂલ્ય મિત્રતા હતી જેના માટે હર હંમેશ આભારી રહેશે. એને પોતાની જાતનું એમ કે વર્ણન કર્યું કે પોતે બ્લેનફર્ડ લેફ્ટનન્ટ છે અને એ પણ એને પત્ર લખતો હતો. ત્યારે સ્ત્રીએ એમ કહ્યું કે એ પોતે એને ઓળખતી નથી, પરંતુ પેલી લીલા પહેરવેશ વાળી છોકરી જે અહીંથી ગઈ તેને તેણીને આ પ્રમાણે કરવાનું કહ્યું હતું. અને જો બ્લેનફર્ડ એને રાત્રિ ભોજન માટે આમંત્રણ આપે તો જ એને એ જણાવવું કે આ એનો એક પ્રકારનો ટેસ્ટ હતો જેની અંદર એ સફળ થયો છે અને એ જે લીલા પહેરવેશ વાળી છોકરી હતી એ શેરીના પેલે પાર એની રાહ જોઈ રહી છે રેસ્ટોરન્ટમાં. નેક્સ્ટ શોર્ટ નોટ. ક્વોલિટી ફાઉન્ડ ઇન મધર. મિત્રો કોઈ પણ શોર્ટ નોટ લખીએ એ પહેલા એ પાઠ આપણને સહેજે યાદ હોવો જોઈએ. A wonderful creation, એક અદ્ભુત રચના જેની અંદર ભગવાન એક માતાનું જે વર્ણન કર્યું છે એની અંદર કઈ કઈ ક્વોલિટીઓ રાખેલી છે જે અન્ય જીવ કરતો અલગ કહી શકાય એવી ક્વોલિટીનું વર્ણન મુદ્દા અથવા પ્રશ્ન સ્વરૂપે આપણને આપેલું હોય અને એના આધારે આપણે શોર્ટ નોટ લખીએ તો God gave unique quality to mother. ભગવાને માતાને એવી ખૂબીઓ યુનિક જે બીજામાં ન હોય એવી ખૂબીઓ આપી છે. Her kiss can care everything from a broken leg to a broken heart. તેણીની અંદર એક એવું ચુંબન છે કે જે ભાગેલા પગથી તૂટેલા હૃદય ને પણ સાચવી શકે છે, કાળજી રાખી શકે છે, એને સારું કરી છે. તેણીનું ચુંબન. She can run on any food available. તેણીને જે પણ ખોરાક મળે તેનાથી તે ચલાવી શકે છે. એક સ્ત્રી, એક માતા. She can feed a family of 6 members only on a half kilo of cabbage. તેણીની 6 જણના કુટુંબને 1.5 કિલોગ્રામ કોબીજમાં સાચવી શકે છે. She can heal herself when she is sick. તેણીની બીમાર હોય તો પણ પોતાની જાતને સાચવી શકે. હા મિત્રો, આ એક ગુણ સિવાય એની અંદર એવું કહેવાય છે કે માતાની અંદર 3 જોડ આંખો હોય છે અને 6 જોડ એના હાથ હોય છે. મીન્સ કે 3 જોડ આંખોનો મતલબ એની અંદર એટલી દિવ્ય ક્ષમતા છે જોવાની. 6 જોડ હાથનો મતલબ છે કે પુષ્કળ કાર્ય કરવા માટે સક્ષમ છે. તેણીને ખોળો છે કે જે અદ્રશ્ય થઈ જાય છે જ્યારે તેણીની ઊભી થાય છે. આ 3 જોડ આંખો શું કરે છે તો her eyes can see her children through the closed door. તેણીની એક જોડ, માતાની આંખોમાં રહેલી એક જોડ કે પોતાના બાળકને બંધ દરવાજે see all secret things without opening them. તે આંખો ખોલ્યા વગર પણ પોતાના બાળકોના તમામ રહસ્યો જાણી લે છે. and look at the children and say, પોતાના બાળક તરફ માત્ર જોવાની સાથે એ કહી શકે છે I understand and I love you. હું તને સમજું છું, હું તને ચાહું છું without opening them. uttering a word, એક પણ શબ્દ બોલ્યા વગર કે આંખો ખોલ્યા વગર પણ એ કહી શકે છે, જાણી શકે છે, રહસ્યો જાણી લે છે, બંધ દરવાજે જોઈ શકે છે. She can manage a child's bath, play, study, food and sleep without getting irritated. જરા પણ ચીડાયા વગર એ પોતે બાળકનું સ્નાન, એની રમત, અભ્યાસ,
ખોરાક અને એની ઊંઘ આ તમામ વસ્તુને સાચવી શકે છે, અને એ પણ જરા પણ ચીડાયા વગર. અ મધર કેન નોટ ઓનલી થિંક, માતા માત્ર વિચારી શકતી નથી, બટ રીઝન એન્ડ કોમ્પ્રોમાઇઝ ટુ, એક કારણ શોધી જાણે છે, ની સાથે સુમેળ સાધે છે, અને કોઈ એવી પરિસ્થિતિમાંથી એ બહાર નીકળી શકે છે. ધીસ ઇઝ ધ ક્વોલિટી ઓફ ધ મધર. આ માતાના ગુણો છે, માતામાં રહેલા લક્ષણો છે. કેવા? તો ભગવાને એને શ્રેષ્ઠ ગુણો આપેલા છે. તેની અંદર એક ચુંબન એવું છે જે ભાગેલા પગથી તૂટેલા હૃદયને સાચવી શકે છે. તેણીની કોઈ પણ ખોરાકથી ચલાવી શકે છે. કુટુંબના એટલે કે 6 જણના સભ્યોના એક કુટુંબને એક 1/2 કિલોગ્રામ કોબીજમાં સાચવી શકે છે. પોતે બીમાર હોય તો પોતાની જાતને સાચવી શકે છે. 3 જોડ આંખો પૈકી 1 જોડ બાળકને બંધ દરવાજે જોવે છે. 1 જોડ ખોલ્યા વગર બાળકના તમામ રહસ્યો જાણી લે છે, અને 1 જોડ એવી છે એ બાળકની સામે માત્ર જોવે છે અને કહી દે છે કે હું તને સમજુ છું, હું તને ચાહું છું, એક પણ શબ્દ ઉચ્ચાર્યા વગર. તેણીની બાળકના સ્નાન, રમત, અભ્યાસ, ખોરાક અને એની ઊંઘ આ તમામે વસ્તુ સાચવી લે છે, જરા પણ ચીડાયા વગર. અને માતા ન માત્ર સમજે છે પરંતુ કારણ જાણે છે, ની સાથે સુમેળ સાધે છે. મિત્રો, 2 શોર્ટ નોટ સિવાય અન્ય 2 શોર્ટ નોટનો તમને આગ્રહ કરું છું, જે કંઈક આ જ પ્રકારની શોર્ટ નોટ છે. હેલન કેલર, અ ગિફ્ટેડ લર્નર. હેલન કેલર કે જે જન્મથી બહેરી, બોબડી અને ઓંધળી હતી, એ કઈ રીતે પોતાના જીવનની અંદર ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ કરે છે, કેવી ભાષાઓ જાણે છે, હોઠના એમ કહેવાય કે ચળવળ, ગળાની ધ્રુજારીથી એ બોલતા શીખે છે. એની અંદર રહેલી આ ગુણો. હેલન કેલર, અ ગિફ્ટેડ લર્નર. અન્ના સુલેવન, અ વન્ડરફુલ ટીચર. અને એને હેલન કેલરને શીખવનાર જે અને સુલેવન છે, એક અદ્ભુત શિક્ષક હતા. એક અદ્ભુત કેમ હતા કે આટલી બધી ખામીઓ હોવા છતાં એક શિક્ષક આ પ્રમાણેનું જ્ઞાન કે શિક્ષણ આપી શકે, તો ખરેખર એ અદ્ભુત છે. 4 શોર્ટ નોટ મિત્રો. પ્રથમ, મેં તમને કહ્યું એ પ્રમાણે, એન્ડ ઓફ ધ સ્ટોરી, ધ ટેસ્ટ ઓફ ધ ટ્રુ લવ, quality found in mother, Helen Keller, a gifted learner, and Anna Sullivan, a wonderful teacher.